નેત્રંગમાં બારે મેઘ ખાંગા થયા. નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ શું વરસ્યો. ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. નેત્રંગના ગાંધી રોડ, માંડવી રોડ, ધાનીખત વિસ્તાર જ્યાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નેત્રંગમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે. નેત્રંગની અમરાવતી નદીની તસવીરો જુઓ. નદી બે કાંઠે વહી રહી છે. સતત વરસાદી વાતાવરણ અને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પાણી પણ અમરાવતી નદીમાં આવી રહ્યા છે, જેના કારણે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ અને જળબંબાકારની સ્થિતિ નેત્રંગમાં જોવા મળી રહી છે. જે નીચાણવાળા વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે, કારણ કે ઘરોની અંદર જે ઘરવખરી હતી તે અત્યારે બરબાદ થઈ ચૂકી છે. લોકોને વેપારીઓના દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે, એટલે તેમને પણ નુકસાન પહોંચ્યું છે. આ વરસાદ આફત બનીને વરસ્યો છે. 4 કલાકમાં 6 ઇંચ વરસાદ અને અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કઈ રીતની બરબાદી સર્જાઈ છે લોકોના ઘરોની અંદર તેની તસવીરો જુઓ. જે માલ સામાન રાખવામાં આવ્યો હતો વેપારીઓની દુકાનોમાં તે પણ જળમગ્ન થઈ ચૂક્યું છે. ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને બીજી તરફ અમરાવતી નદી જે બે કાંઠે વહી રહી છે, સતત તેની જે જળ સપાટી છે તે વધતી જઈ રહી છે અને લોકો માટે એ ચિંતાનો વિષય. અમારી સાથે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા જોડાઈ ગયા છે. સર, અત્યારની શું સ્થિતિ સર્જાઈ છે અને તમને કેવા કેવા ઇનપુટ્સ મળ્યા છે? નેત્રંગની અંદર આજે થોડો હેવી રેઇન છે સવારથી. ઇનફેક્ટ બહુ ટૂંકા ગાળામાં રેઇન થયો, પણ બાય એન્ડ લાર્જ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. એક રોડ હતો જે મોવીથી જે અમારે આગળ જાય ને એ રોડ પણ અમે ઘણા જાહેરનામાથી એ ઓલરેડી બંધ રોડ હતો, એટલે હાલ બીજું કઈ પ્રોબ્લેમ નથી. એક ભાઈને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, એમને ખેતરમાં હતા અને આજુબાજુ પાણી હતું. હી ઇઝ ઓલ્સો રેસ્ક્યુડ. બાય એન્ડ લાર્જ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ અને ટીમ્સ આર ઓન એલર્ટ. કયા કયા એવા ગામડાઓ છે જે અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે, તેની માટે પ્રશાસન તરફથી કેવી કાર્યવાહી કરાઈ છે? એવી સ્થિતિ હજી નથી કોઈ નેત્રંગમાં કે સાવ સંપર્ક વિહોણા કેવું થઈ જાય. અમારો એક રોડ જે છે ને મોવીથી આગળ જાય છે, એ રોડમાં એક ઓવરટોપિંગ વધારે થયું છે અને એના કારણે જે કનેક્શનમાં ઇસ્યુઝ, પણ એ રોડ અમે ઓલરેડી અઠવાડિયા પહેલાથી પણ એ બંધ જ બીજા કારણોથી પણ હતો, એટલે આમ એના ઓલ્ટરનેટિવ કનેક્શન સાથે અમે કનેક્ટેડ છીએ. એટલે હાલના સ્થિતિએ ગામો કોઈ સંપર્ક વિહોણાની સ્થિતિ પણ નથી. બીજું ક્યાંય લોકો કોઈ ફસાય એવી પણ સ્થિતિ નથી કોઈ. ઇનફેક્ટ એક ભાઈનું અમારે આવી બનવા પામેલું કે એમણે ક્યાંય ફસાયેલા હતા. હી હેઝ બીન ઓલ્સો રેસ્ક્યુડ ઇઝીલી, કેમ કે એક ખેતર જેટલું જ હતું પાણી. એમ બાય એન્ડ લાર્જ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ અને અમારી ટીમ્સ ત્યાં એલર્ટ પર છે બધી. સર, હજુ પણ વરસાદ વરસશે તો શું કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો પ્રશાસન તરફથી કાર્યવાહી અને તૈયારીઓ કરી લેવામાં આવી છે? શું પ્રશાસન તૈયાર છે એ પડકારોનો સામનો કરવા માટે? નહીં, 100%. હાલની સ્થિતિ જોતા પણ અમને એવું લાગે છે કે વી વિલ બી ઇન કમ્પ્લીટ કંટ્રોલ ઓફ સિચ્યુએશન, બીકોઝ વી હેવ ઓલરેડી પ્લાન્ડ. એ પ્રમાણના પ્લાનિંગ સાથે અમે તૈયાર પણ છીએ. અને જેમ આપને કીધું એમ કે આટલા ઇંચ વરસાદ છતાં પણ નેત્રંગમાં અમને એવી કોઈ સ્થિતિનો સામનો હાલ પૂરતો કરવો નથી પડ્યો. આ જ રીતે અમે તમામ તાલુકાઓમાં પણ અમારી ટીમો એલર્ટ છે. કોઈ પણ સ્થિતિમાં કોઈ પ્રશ્ન આવવાની શક્યતાઓ નથી બતાવે. સર, એક લાસ્ટ પ્રશ્ન કે અમરાવતી નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તો આસપાસના નીચાણવાળા જે વિસ્તારો છે તેને તે પ્રભાવિત કરી શકે છે કે કેમ? એ જનરલી છે ને, ત્યાં દર વખતે ચોમાસાના આ સ્થિતિમાં અમારું ત્યાં એ સ્થિતિ થોડી નદી પર વધારો પાણીનો થતો હોય છે. એના દેર આર ફ્યુ ફિક્સ પોકેટ એરિયાઝ કે જે દર વખતે અમારે ઇનન્ડેટ થવાની ચર્ચા આવતી હોય છે, તો એને અમે એડવાન્સ એલર્ટ કરી જ દેતા હોય છે. હાલના સ્ટેજે પણ અમારી ટીમો ત્યાં આ બધું અંકલેશ્વર અને નેત્રંગ બંને વિસ્તાર લાગુ પડે છે. અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ ને બધો, એટલે એ વિસ્તારમાં અમારી ટીમો એ રીતે આખું ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી રહી છે. આભાર તુષાર સર, અમારી સાથે વાતચીત કરવા માટે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, અત્યારની શું સ્થિતિ તમને નજરે પડી? નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ એટલે બારે મેઘ ખાંગા. શું મુશ્કેલીઓ? બિલકુલ, જે પ્રકારે ભરૂચ અને નેત્રંગની વાત કરવામાં આવે, સાંબેલાધાર વરસાદ થયો છે. 4 થી 6 ઇંચ જે વરસાદ પડ્યો છે તેને લઈને અમરાવતી નદી બે કાંઠે વહી છે. ખાસ કરીને માંડવીથી નેત્રંગ જતો રોડ છે, રોડ પર પાણી ફરી વળતા અમુક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જે પ્રકારે ત્યાં આગળ પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે, કારણ કે
તંત્રની મદદ પહોંચી નથી રહી. ત્યારે તેની ઉપર વાત કરવામાં આવે તો ઉપરપાડામાં બી પણ જે રીતે વરસાદ થયો છે તેને લઈને ત્યાં પણ પાણીના જળસ્તર વધ્યા છે. બીજી બાજુ કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે એટલે કે સ્થિતિ ધીરે ધીરે વિકટતી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર ભલે સૌ સારા હોય તેવી વાત કરે છે. ખાસ કરીને નેત્રંગ ખાતેથી કરજણ નદી છે તે ગાંડીતૂર બની છે. બંને કાંઠે પાણી વહી રહ્યું છે. રોમપોલ વોટરના ફોલના સુંદર નજારા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચના નેત્રંગ વાલિયા આ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને કહી શકાય કે પરિસ્થિતિ ભલે તંત્ર કંટ્રોલમાં હોય તેવું કહી રહ્યું પણ વરસાદને લઈને રસ્તા ઉપર પાણી પડી વળતા કેટલાક રસ્તાઓ સંપર્ક વિહોણા થયા છે તો કેટલાક ગામો હાલ સંપર્કમાં નથી તેવું સૂત્રો દ્વારા ત્યાંથી જાણવા મળી રહ્યું છે. આભાર કીર્તિશ જાણકારી આપવા માટે. સુરતના ઉમરપાડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં આબ ફાટ્યું છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મુશળધાર વરસ્યો. ઉમરપાડામાં સવારે 6 થી 10 માં 14 ઇંચ વરસાદ ખાબક્યો. કેવડી, શરદા, પીનપુર, ઘાણાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસના વિરામ બાદ વરસાદે ઉમરપાડાને ઘમરોળ્યું. માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં વરસાદી માહોલ છવાયો છે. ઘાણાવડથી લીમરવાણ રસ્તા પર આવતી ખાડી બે કાંઠે વહેતી થઈ. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચારણી ગામે મોહન નદી બંને કાંઠે વહેતી થઈ. સહેલાણીઓ જોવા માટે ઉમટી પડ્યા. આજુબાજુના ગામડા તાબદા, ભૂતબેડા જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે. ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ, બારે મેઘ ખાંગા થયા છે. ઉમરપાડામાં સતત વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે. ઉમરપાડા તાલુકો જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પાણી હજુ સુધી ઓસરી નથી રહ્યા કારણ કે એક સામટો વરસાદ વરસી ગયો છે અને જેના કારણે જ પાણીના નિકાલ માટેની જે ક્ષમતા છે તે પણ અહીં નિષ્ફળ સાબિત થઈ છે. ઉમરપાડામાં અનરાધાર વરસાદ વરસ્યો. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી આંબા, કેવડી સંપર્ક વિહોણા થયા. મોહન નદી, વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયા. અનેક વિસ્તાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉમરપાડામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ. જૂના ઉમરપાડામાં રસ્તાઓ પર આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. કરિયાણા, સ્ટેશનરી સહિતની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. લીમરવાણથી કદવાલી તરફ જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ. ચારણી ગામથી તાબદા, ભૂતભેડા જતો રસ્તો જે પાણીમાં ગરકાવ. લોકો આશરે 5 કિલોમીટર ચક્રાવો કરવા માટે મજબૂર બન્યા છે. મોહન નદી, વીરા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદી બંને કાંઠે વહી રહી છે. સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું. ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ. વાડી, કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. તો જીવના જોખમે અહીં રસ્તો પસાર કરવા માટે લોકો મજબૂર છે. વૈકલ્પિક માર્ગ જે છે તે ખૂબ જ લાંબો હોવાના કારણે લોકો આ જ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ એક ભૂલ, એક બેદરકારી તેમના જીવ પર જોખમ સર્જી શકે છે. અને આજે સતત વરસાદ વરસ્યો તેણે જ આ સમસ્યા, આ મુશ્કેલી સર્જી છે. ઘણા ગામડાઓ જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. રોડ રસ્તાઓ નજરે નથી પડી રહ્યા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બારે મેઘ ખાંગા થયા છે સુરતના ઉમરપાડામાં. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, શું સ્થિતિ સર્જાઈ છે ઉમરપાડાની અને અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ? ચોક્કસ થી વાત કરું તો સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડાની અંદર આબ ફાટ્યો એવા માહોલ હાલ દ્રશ્યો પણ સામે આવવા પામ્યા છે. ખાસ કરીને ઉમરપાડાની અંદર મોડી રાતથી ધીમી પણ વહેલી સવારથી અષાઢમાં અનાધાર જે પ્રમાણે કે 4 કલાકની અંદર 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થવા તરફ જૂના ઉમરવાળા અન્ય વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો ક્યાંક ને ક્યાંક લીમણવાડ જે કડવાલી તરફ જવાનો જે માર્ગ છે એના પર પણ પાણી ભરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચારણી ગામથી તાબલા, ભૂતઘેરા જવાના માર્ગ ઉપર પાણી ભરતા
સ્થાનિકોએ 5 થી 10 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડે છે. ખાસ કરીને આવી સ્થિતિની અંદર ઇમરજન્સી સેવા 108 પણ હાલ આ રસ્તા પરથી જઈ શકે નહીં, પ્રભાવિત થવા પામ્યું છે જનજીવન. અને ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં ઉમરપાની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેતન, અત્યારે વરસાદ રોકાયો છે અને કેટલો સમય લાગશે આ પાણીને ઓસરવામાં? પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય? જે ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે આ ઉમરપાની અંદર જે છેલ્લા 4 કલાકની અંદર 16 ઇંચ વરસાદ વરસતાની સાથે આમલી ડેમની અંદર એના ઇનફ્લો વધતા આમલી ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો છે. તો ખાસ કરીને વાત કરીએ તો પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની હાલ કોઈ પણ કામગીરી કે કોઈ પણ જાતના કામગીરી કરવામાં આવી નથી હોવાને પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ક્યાંક ને ક્યાંક મામલતદાર, ક્યાંક એસડીએમ પણ સ્થાનિક તેમજ મીડિયાના પણ કોલ ઉપાડી શક્યા નથી. આભાર કેતન, જાણકારી આપવા માટે.